વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની 2 દિવસની મુલાકાતે આવવાના છે, ત્યારે સુરત એરપોર્ટ પર ખાસ તૈયારીઓ કરી દેવાઈ છે। વડાપ્રધાનનું સુરત એરપોર્ટ પર આગમન થવાનું છે, ત્યારે ભાજપ દ્વારા પીએમને આવકારવા માટે ઠેર ઠેર પોસ્ટરો લગાવી દેવાયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સભાને પણ સંબોધવાના છે, જેને લઈને ખાસ બેઠક વ્યવસ્થા પણ કરાઈ છે। મહત્વનું છે કે વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી પ્રથમવાર સુરત આવી રહ્યા છે, જેને કારણે કાર્યકર્તાઓ અને સુરતી લાલાઓમાં ઘણો જ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સુરત એરપોર્ટ ખાતે બરાબર 2:30 વાગે તેઓનું આગમન થવાનું છે। ત્યારે સુરત એરપોર્ટ પર તેમના સ્વાગત માટેની ખાસ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે। આપ જોઈ શકો છો એક વિશાળ સામિયાણો એક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2:30 વાગે તેમનું સુરત એરપોર્ટ પર આગમન થશે, ત્યારબાદ તેઓ અહીંયા જે સ્ટેજ પર આવશે અને અહીંયા જે મોટી સંખ્યામાં જે કાર્યકરો જે આવવાના છે તો તે કાર્યકરોને સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે અને કાર્યકરો પણ બેસી શકે તે માટેની મોટી સંખ્યામાં કાર્યકરો બેસી શકે તે માટેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। એક વિશાળ ડોમ જે તૈયાર કરવામાં આવ્યો છે તો તે ડોમમાં કાર્યકરો શાંતિથી બેસી શકે, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તેમને સંબોધન કરવાના છે તો તેઓ તેમને જોઈ શકે, તેમને સાંભળી શકે તે માટે અહીંયા એલઈડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે કોઈ પણ પ્રકારની કચાશ જે છે તે ભાજપના જે અગ્રણીઓ જે સુરતના અગ્રણીઓ છે તેમના દ્વારા રાખવામાં આવી નથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત થઈ શકે અને કાર્યકરો પણ તેમનું અભિવાદન કરી શકે તે માટેની ખાસ વ્યવસ્થા જે છે તે સુરત એરપોર્ટ પર કરવામાં આવી છે। કેમેરામેન અમિત મકવાણા સાથે સંજય ટાંક, સંદેશ ન્યૂઝ, સુરત। ભરૂચ ખાતે નવનિર્મિત કેબલ બ્રિજના લોકાર્પણ તથા એશિયાના બીજા નંબરના પેટ્રોકેમિકલ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ભરૂચ જિલ્લાની મુલાકાતે આવશે, ત્યારે ભરૂચમાં તમામ તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ દહેજ ઓપેલ કંપનીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરશે। આ દેશના માનનીય વડાપ્રધાન અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત ભરૂચ આવી રહ્યા છે। 2:30 વાગે કાલે આ દહેજની અંદર આ એશિયાના સેકન્ડ લાર્જેસ્ટ પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટનું તેમના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે। સાથોસાથ ભરૂચમાં આખા ઇન્ડિયાનું સૌથી આધુનિક બ્રિજ, હાઈએસ્ટ ટેકનોલોજીથી બનેલો બ્રિજ એટલે કે એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજનું ઉદ્ઘાટન પણ આ દેશના વડાપ્રધાનના વરદ હસ્તે કરવામાં આવનાર છે। માનનીય વડાપ્રધાન આવવાના છે એના માટે આપણે બધી તૈયારીઓ ચાલી રહી છે અને આપણા બધા સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે। દહેજ અને ભરૂચમાં જે પ્રોગ્રામો છે એના આપણે પોલીસ ફૂલ્લી એલર્ટ છે। એના માટે આપણે બહારથી 2 આઈજી અને બીજા પણ ડાઉન ધ લાઇન 12 એસપી છે, બીજા અધિકારીઓ છે, બધી જગ્યાએ આપણે ગોઠવણ થઈ ગઈ છે અને આપણે પ્રોપર અરેન્જમેન્ટ કરી લીધા છે। વડાપ્રધાન મોદી મંગળવારથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ગાંધીનગર બાદ તેઓ દીવ જશે અને ત્યાંથી સોમનાથ મંદિર જશે। ત્યારે પીએમના આગમનના કારણે દીવ અને ગીર સોમનાથમાં તંત્ર હરકતમાં આવ્યું। દીવ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે તો સાથે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। પીએમ મોદી દીવ એરપોર્ટ પર ઉતરીને સોમનાથ મહાદેવના દર્શનાર્થે જશે। તો આ સાથે વડાપ્રધાન મોદીના સોમનાથ આગમનને લઈને ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે। હાલ સોમનાથ મંદિરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે, ત્યારે સોમનાથ મંદિરની સુરક્ષામાં અંદાજે 1000થી વધારે પોલીસ કર્મીઓ હાજર રહેશે। દિલ્હીથી ખાસ એનએસજી, એસપીજીના જવાનોની 5થી વધુ ટીમો સ્ટેન્ડ બાય રહેશે। બીજી તરફ પ્રધાનમંત્રી મોદીના આગમન પૂર્વે સમગ્ર ગુજરાતની પોલીસ સજ્જ થઈ ચૂકી છે। અમદાવાદમાં શહેરની હોટેલ અને ગેસ્ટ હાઉસીસમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ મળી અમદાવાદમાં સઘન ચેકિંગ કરી રહ્યા છે। બોમ્બ ડિસ્પોઝલ ટીમ, ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષા એજન્સી પણ ખડે પગે હાજર રહેશે। તો 2 દિવસના ગુજરાત પ્રવાસમાં વડાપ્રધાન સોમનાથ મંદિરે દર્શન કરવા જવાના છે, જેને લઈને
ભરત પંડ્યાએ કહ્યું કે ભાજપ માટે સોમનાથ આસ્થાનું કેન્દ્ર છે. કોંગ્રેસના ગાંધી પરિવારના કોઈ નેતા સોમનાથના દર્શન નથી કર્યા, પણ રાજનીતિથી પર રહી આસ્થા હોવાથી ભાજપના નેતા સોમનાથ દર્શન કરવા જતા હોય છે. નરેન્દ્રભાઈ મોદી માટે સોમનાથ એ આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે. એ કોઈ રાજકીય વિષય નથી. સરદાર પટેલે સોમનાથનું પુનર્નિર્માણ કરેલું. એ વખતે ડોક્ટર રાજેન્દ્ર બાબુ પણ અહીંયા ઉપસ્થિત રહેલા. જવાહરલાલ નહેરુએ સોમનાથ પુનર્નિર્માણમાં જવા માટે સરદાર પટેલને પણ ના પાડી હતી, રાષ્ટ્રપતિને પણ ના પાડી હતી. તેમ છતાં તેઓ બંને ઉપસ્થિત રહેલા. આ રાષ્ટ્રનું ગૌરવ બિંદુ વધારવા માટેનું આ સોમનાથ એક કેન્દ્ર છે. કદાચ ગાંધી પરિવારમાંથી સોમનાથના દર્શને કોઈ આવ્યું નથી એવી જાણકારી મળી છે, પરંતુ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હંમેશા સોમનાથના દર્શન કરવા માટે નિયમિત જતા હોય છે. વડાપ્રધાન મોદી પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા જ સ્પેશિયલ ફ્લાઇટમાં રાજકોટ પહોંચ્યા હતા, જ્યાં ભાજપના કાર્યકરો દ્વારા એરપોર્ટ પર જ શાનદાર સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાંથી તેઓ સીધા સોમનાથ મંદિરે પહોંચ્યા છે, જ્યાં રાત્રિ રોકાણ કર્યું અને સવારે 10 કલાકે સોમનાથ મંદિરે ભોળાનાથની આરતી કરશે. તો પીએમ મોદીએ ભરૂચ ખાતે ઉદઘાટન પામનારા કેબલ બ્રિજના ફોટો ટ્વીટ કર્યા હતા. તેમણે 2 દિવસના ગુજરાત પ્રવાસની માહિતી પણ ટ્વીટ કરી જણાવી હતી. ઉલ્લેખનીય છે કે પીએમ આજથી ગુજરાતના પ્રવાસે છે અને આજે ભરૂચ ખાતે કેબલ બ્રિજનું ઉદઘાટન કરવાના છે. તાપી અને ડાંગ જિલ્લાની બોર્ડર પરના ડુંગરી વિસ્તારમાં આદિવાસી વસ્તી ધરાવતા ટાપરવાડા ગામમાં રહેતા રમીલાબેન રાયસિંગ ગામિત માત્ર 10 ચોપડી ભણેલા છે. ગ્રામજનોને સ્વચ્છતાના પાઠ ભણાવી ઘરે ઘરે શૌચાલયના નારા સાથે તેઓએ ગામમાં લોકોને સમજાવી સરકારી યોજના અંતર્ગત શૌચાલયનું નિર્માણ કરાવ્યું હતું. તેમના આ ઉમદા કાર્યને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બિરદાવવામાં આવશે. ઘણું આનંદ અનુભવું છે કે આજે વડાપ્રધાન સાહેબે અમને એક એવોર્ડ આપવાને માટે ગાંધીનગર સુધી બોલાવ્યા છે અને એમને હું ખૂબ આભારી છું કે અમે એક આદિવાસી લોકો છીએ, છતાં આજે અમને આવા આદિવાસી લોકોને પસંદ કરવામાં આવ્યા છે. આગામી 15 માર્ચથી થવા જઈ રહેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડે તમામ તૈયારીઓ કરી લીધી છે. દરેક વર્ગખંડમાં સીસીટીવી કેમેરા સહિત પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજવા રણનીતિ ઘડાઈ. હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લવજી એસીબીના હાથે 8,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. કોન્સ્ટેબલે વચેટિયાને લાંચ લેવા માટે સરા ચોકડી પાસે મોકલ્યો હતો. રેતીના ફેરામાં ટ્રક ચલાવવાની મંજૂરી માટે કોન્સ્ટેબલે લાંચ માંગી હતી, જેની જાણકારી એસીબીને મળ્યા પછી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે મોડી રાતે તીક્ષ્ણ હથિયારથી ઘા કરીને કસબાતી ગામના પુરુષની હત્યા કરાઈ હતી, જેનો ભેદ પોલીસે એક જ દિવસમાં ઉકેલી દીધો છે અને આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની પત્ની સાથે મૃતકના આડા સંબંધો હોવાથી હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજ્યના સૌથી મોટા અર્બુદા ક્રેડિટ સોસાયટી કૌભાંડ મુદ્દે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત બ્રાન્ચના મેનેજરોની મીટિંગ મળી હતી. જો ગ્રાહકોને તેમના ડૂબેલા રૂપિયા પરત નહીં મળે તો ગ્રાહકો જન આંદોલન કરવાના મૂડમાં છે. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા જોરાવર ખાતે મેનેજરો અને ગ્રાહકોએ વિચારણા કર્યા પછી જન આંદોલનનો નિર્ણય લીધો છે. છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં રેતીના ખોદકામ અંગેનો વિરોધ વકરી રહ્યો છે. માંગણીનો કોઈ નિકાલ નહીં થતા સ્થાનિકોએ ખનન માફિયાઓ સામે બાયો ચઢાવી છે.
નદીમાં રેતી ભરવા માટે આવતા હિટાચી મશીનો પર હુમલો કરીને તેને સળગાવી દેવામાં આવે છે. હાલમાં પોલીસે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ બદલ 12 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તેને લઈને તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ છેડાવા જઈ રહ્યો છે, કેમ કે આ વર્ષે આમ આદમી પાર્ટી પણ ગુજરાતની 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત સર્જાઈ છે, જેને પગલે હોસ્પિટલમાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં દવા મેળવવા માટે ડિસ્પેન્સરી બારી આગળ દર્દીઓની લાંબી કતારો લાગી છે. જોકે હોસ્પિટલ સંચાલકો દ્વારા દર્દીઓને પડતી મુશ્કેલીને પગલે બરોડાથી દવાઓનો સ્ટોક મંગાવી લીધો હોવાનું જણાવાઈ રહ્યું છે, પરંતુ કેમેરા સમક્ષ હોસ્પિટલ સત્તાધીશો કશું કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. દ્વારકા તાલુકાની ટાટા કેમિકલ્સ ફેક્ટરીમાં અંદાજે 700 થી ઉપરના કામદારો કામ કરે છે, જેમને 7 વિભાગમાં વહેંચીને 7 કામદારોની પેનલ માટે મીઠાપુરની ટાટા કેમિકલ્સ ફેક્ટરીમાં સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓના સુપરવિઝન નીચે ચૂંટણી યોજવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા નવસારી શહેરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા જનવેદના નામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય માજી મંત્રી તુષાર ચૌધરી હાજર રહ્યા હતા અને તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. નોટબંધીથી પ્રજા ત્રસ્ત થઈ હોવાનું પણ જણાવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ હવેથી ફૂલ વાઈફાઈ ઝોન બની જશે. ગુજરાત યુનિવર્સિટીના તમામ ભવન વાઈફાઈથી સજ્જ થઈ જશે. યુજીસીના આદેશ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રતિદિન યુનિવર્સિટીમાં 20 MB ડેટા વાપરવા માટે આપવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા માત્ર 20 MB ડેટા યુઝ કરવામાં આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ખેડૂતની મદદે ભારતીય કિસાન સંઘ આવ્યું છે. ડીસા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથે જ માંગણી પણ કરવામાં આવી હતી કે સરકાર બનાસકાંઠાના ખેડૂતોના બટાટાની ખરીદી ટેકાના ભાવે કરે. જો નહીં કરે તો આવનારા દિવસોમાં ખેડૂતો સરકાર સામે ઉગ્ર વિરોધ કરશે, એવી ચીમકી કિસાન સંઘે ઉચ્ચારી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આધુનિક ટેકનોલોજી દ્વારા કેવી રીતે ખેતી કરવી તે માટેનો એક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ખેતીના આધુનિક સાધનોની પણ સમજણ અને ઓછી મહેનતે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તેનું માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડવામાં આવ્યું હતું. બુલેટિનમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં આવેલા જસદણના આટકોટમાંથી 2 પિસ્તલ અને 31 કારતૂસ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આટકોટની ગોંડલ ચોકડી પાસે આવેલા પુલ નીચેથી એક દેશી પિસ્તલ અને દેશી તમંચા સહિત 28 જીવતા કારતૂસ, 3 ફૂટેલા કારતૂસ મળી આવ્યા છે. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોકડી પાસે એક થેલીમાં તે ફેંકીને ચાલ્યા ગયા હતા. ડી ગેંગનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. ગોધરાના ધારાસભ્ય CK રાહુલજીને જાનથી મારી નાખવાની ધમકી મળી, જેમાં મોબાઈલ મેસેજ દ્વારા અપાયેલી ધમકીમાં રવિ પૂજારીનું નામ સામે આવ્યું છે. ડી ગેંગના રવિ પૂજારીએ મોબાઈલમાં ધમકી આપીને મેસેજમાં ₹10 કરોડની ખંડણીની પણ માંગ કરી છે. અમદાવાદમાં જ્વેલર્સ પર આવકવેરા વિભાગે દરોડા પાડી ₹2.75 કરોડ કરચોરી ઝડપી પાડી છે. જેમાં જ્વેલર્સની ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં 87 લાખ રોકડા અને સોના ચાંદીના 57 લાખના બિનહિસાબી દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. તો હજુ પણ 13 જેટલા બેંક લોકર સીલ કરવામાં આવ્યા, જેની તપાસ બાકી છે.
પ્રતિબંધિત ખાટ પત્તાની હેરાફેરી કરવાના કેસમાં ડીઆરઆઈ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસના આરોપી ચિરાગ ભુજાણી અને રવિ ભુજાણીએ કોર્ટમાં ડીઆરઆઈના અધિકારીઓ સામે જ મારઝૂડ કર્યાની ફરિયાદ કરી છે. તો અધિકારીઓ દ્વારા બળજબરીથી ખોટા દસ્તાવેજ પર સહી કરાવી લીધાના પણ આક્ષેપ કરાયા છે. રાજકોટમાંથી ઝડપાયેલા 4 શાર્પ શૂટરોની તપાસમાં નવો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર કાંડમાં રવિ પૂજારીના માણસ યુસુફ ભચકાના સંડોવાયેલો હતો. યુસુફ ભચકાનાએ રામદાસને શાર્પ શૂટરો આપ્યા હતા. યુસુફ છોટા રાજન સાથે પણ કામ કરી ચૂક્યો છે. રામદાસની મુલાકાત યુસુફ સાથે જેલમાં થઈ હતી. મુંબઈમાંથી ઝડપાયેલી ડી ગેંગની લેડી ડોનની પૂછપરછમાં પણ કેટલાક નવા ઘટસ્ફોટ થયા છે. આ સમગ્ર કાંડમાં રામદાસની પ્રેમિકા અશ્વિની જ શાર્પ શૂટરોને નાણાં પૂરા પાડતી હોવાનો ખુલાસો થયો છે. અશ્વિની અને રિઝવાના બંને પાકિસ્તાનમાં બેઠેલા ડી ગેંગના માણસ સમીર ચિપલુરના સંપર્કમાં હતી. રાજકોટમાં નકલી નોટોના સૌથી મોટા કૌભાંડ બાદ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. કેતને રૂપિયા 20 લાખની નકલી નોટોનું દાન કર્યું હોવાની જાણકારી મળી છે.